નમસ્કાર, ન્યૂઝ અપડેટ સાથે હું છું ધ્રુવેશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. રાજકોટ એમ્સમાં થતા ભ્રષ્ટાચારનો સૌથી મોટો પર્દાફાશ થયો છે. એમ્સના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર સીડીએસ કટોચનું કારસ્તાન સામે આવ્યું. પૂર્વ ડિરેક્ટર ડોક્ટર કટોચે દિવ્યાંગ દીકરાને અધિકારી બનાવી દીધો. દિવ્યાંગ દીકરાને મેડિકલ ફિટ બતાવી ક્લાસ 2 અધિકારી બનાવ્યો. પૂર્વ ડિરેક્ટર ડોક્ટર સીડીએસ કટોચના પુત્ર ભાવેશને આંચકીની તકલીફ હતી. ડોક્ટર સીડીએસ કટોચના પુત્ર ભાવેશ કટોચને બંને આંખમાં પણ તકલીફ હતી અને ભાવેશને આંચકીઓ પડતા એમ્સમાં દવા લીધી હોય તેવી વિગતો પણ સામે આવી છે. ભાવેશ 17 વર્ષથી આંચકીની દવા લેતો હોય તેવી વિગતો સામે આવી. ડિસેબિલિટીનું સર્ટિફિકેટ હોવા છતાં ભરતીમાં ફિટ જાહેર કરી દેવાયો. સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર યશદેવસિંહ સિંઘે ભાવેશના ફિટનું પ્રમાણપત્ર આપ્યું હતું. સવાલ એ થાય કે શું રાજકોટ એમ્સ સારવાર માટે બની છે કે ભ્રષ્ટાચાર આચરવા માટે? ભાવેશ પાસે ડિસેબિલિટી સર્ટિફિકેટ હોવા છતાં કઈ રીતે તે અધિકારી બન્યો? ભાવેશ પાસે 60% ડિસેબિલિટી સર્ટિફિકેટ હોવા છતાં મેડિકલ ફિટ તે કેવી રીતે બની ગયો? તે અહીંયા સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. તો પુરાવા પણ સામે આવ્યા છે. કટોચના પુત્ર પ્રેમના પુરાવાઓ પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. જો કે આ ભાવેશ કટોચ કે જેનું ફિટનેસ સર્ટી બનાવી દેવામાં આવ્યું છે, ફિટ તેને દર્શાવવામાં આવ્યો છે. આપને પણ જણાવી દઈએ કે ભાવેશ પાસે 60% ડિસેબિલિટી સર્ટિફિકેટ હોવા છતાં મેડિકલ ફિટ તેને કઈ રીતે બતાવવામાં આવ્યો તે સૌથી મોટો અહીંયા સવાલ થઈ રહ્યો છે. તો સીડીએસ કટોચના પુત્ર ભાવેશ કટોચના બંને આંખમાં તકલીફો પણ હતી. ડોક્ટર સીડીએસ કટોચ કે જેમને જ્યારે મુક્ત કરવામાં આવ્યા હતા જવાબદારીમાંથી ત્યારે પણ ત્યાં જેટલા પણ અધિકારી અને જવાબદાર લોકો એમ્સમાં સત્તા પર હતા તે લોકોએ આભાર માન્યો હતો, કારણ કે તમામ ત્યાંના સ્ટાફ પણ ડોક્ટર સીડીએસ કટોચથી કંટાળી ગયા હતા. આ પહેલા તેમના પર પણ ભ્રષ્ટાચારના આરોપો લાગેલા હતા. અનેક ગેરરીતિઓ દર્દીઓની સારવારમાં થતી હતી અને હવે આ કારસ્તાનનો પર્દાફાશ થયો છે. ભાવેશ 17 વર્ષથી આંચકીની દવા લેતો હોય તેવી વિગતો સામે આવી છે. એટલે સવાલ એ જ થઈ રહ્યો છે કે ડિસેબિલિટીનું સર્ટિફિકેટ હોવા છતાં ભરતીમાં ફિટ થયો કેવી રીતે? શું રાજકોટ એમ્સ સારવાર માટે બની છે કે પછી ભ્રષ્ટાચાર આચરવા માટે? તે પણ સવાલ થઈ રહ્યો છે. 2 દિવસ પહેલા જ સમાચાર સામે આવ્યા હતા કે સારવાર નથી મળી રહી. રાજકોટ એમ્સમાં થતા ભ્રષ્ટાચારનો સૌથી મોટો પર્દાફાશ. પૂર્વ ડિરેક્ટર ડોક્ટર કટોચે દિવ્યાંગ દીકરાને અધિકારી બનાવી દીધો. એમ્સ ભરતી કૌભાંડ મુદ્દે સાંસદ પરસોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે. આ અંગે વિગતો અમારા ધ્યાને આવી છે. તપાસ કરી સંબંધિતો સામે કાર્યવાહીની ભલામણ કરીશું. એમ્સ ભરતીમાં ગુજરાત બહારના લોકોની ભરતીનો આક્ષેપ. આવી કોઈ રજૂઆત મળી નથી. ઇન્ટરવ્યુની વિગત મેળવી તપાસ કરીશું. ઇન્ટરવ્યુ આપનાર પાસેથી પણ વિગત મેળવીશું. એ વિગતો અમારા ધ્યાન ઉપર આવી છે અને એમાં તપાસ કરીને સંબંધિતોની સામે જરૂરી કાર્યવાહી કરવા માટે અમે ભલામણ કરવાના છીએ. એવી તો કોઈ રજૂઆત અમારા સમક્ષ આવી નથી. એટલે એની ઇન્ટરવ્યુની વિગતો અને એમાંથી અમે એના જે ઇન્ટરવ્યુ આપનાર લોકો હશે એમને મળી અને આ વિષયની ચકાસણી કરીશું. અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે. રહીમ, રાજકોટની એમ્સ દર્દીઓની સારવાર માટે બની છે કે અહીંયા આ બધા અધિકારીઓ ભેગા મળી ભ્રષ્ટાચાર કરે, પોતાના જ દીકરાનું સેટિંગ કરાવી દે, દિવ્યાંગ હોવા છતાં અધિકારી બનાવી દે? ચોક્કસપણે ધ્રુવિશા, સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જે રીતના સીડીએસ કટોચ જે ડિરેક્ટર બન્યા ત્યારથી જ વિવાદમાં આવ્યા હતા, કારણ કે તેમને આસિસ્ટન્ટ ડિરેક્ટર દ્વારા પણ અગાઉ જે અનેક વખત છે તેમની સામે રજૂઆતો કરી હતી. જ્યારથી જે એમ્સ હોસ્પિટલ બની હતી ત્યારથી કોન્ટ્રાક્ટરો સાથેની સાંઠગાંઠ છે તેની રહી હતી. અનેક વખત વિવાદો છે તે એમ્સ હોસ્પિટલની શરૂઆત થતાની જ સામે આવી હતી અને તેમાં સીડીએસ કટોચ છે તેનું નામ મોખરે રહેતું હતું. પરંતુ જે રીતના એક બાદ એક પુરાવા
સામે આવી અને હવે તો જે રીતના ભરતી વિવાદ છે તેમાં તેના પુત્ર જ જે તેની ભરતી કરી છે, ડિસેબલ હોવા છતાં ફિટ દેખાડીને તેની ભરતી કરી અને ક્લાસ 2 નો અધિકારી બનાવી દીધો છે. જે રીતના ગુજરાત ફર્સ્ટ આગળ સૌથી મોટા પુરાવા સામે આવ્યા છે, પુરાવા સાથેને આખા અહેવાલ જે રીતના અત્યારે દર્શકો જોઈ રહ્યા છે તેમાં સ્પષ્ટપણે સાબિત થઈ રહ્યું છે કે એમ્સ હોસ્પિટલની અંદર કયા પ્રકારની ભરતીનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. અગાઉ પણ ભ્રષ્ટાચારને લઈને સ્થાનિક સ્ટાફ દ્વારા જ છે ફરિયાદ કરવામાં આવી હતી. એક નર્સિંગ હેડ જતા ડોક્ટરો તેમના દ્વારા પણ જે ડિરેક્ટરો અને જે તેમના આસિસ્ટન્ટ છે તેની સામે પોલીસ મથક સુધી ફરિયાદ થઈ હતી. જોકે આખો આ મામલો થાળે પાડવા માટે થઈ અને સીડીએસ કટોચ છે તેને ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે, સીડીએસ કટોચ દ્વારા જે અત્યાર સુધીની ભરતી થઈ છે જો તેની તપાસ કરવામાં આવે તો મોટા પાયે કૌભાંડ છે તેની આશંકા છે તે સ્પષ્ટપણે સેવાઈ રહી છે. કારણ કે જે દસ્તાવેજી પુરાવા સ્પષ્ટપણે ગુજરાત ફર્સ્ટના હાથ લાગ્યા છે. 60% ડિસેબલ હોય અને તેની આજકીની દવા છે તે પણ ચાલી રહી છે. આ તમામ પુરાવા ગુજરાત ફર્સ્ટ પાસે લાગ્યા છે અને જે રીતના દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર પણ આ પુરાવાના સર્ટિફિકેટ જોઈ શકાય છે કે કેટલા ટકા ડિસેબલ છે. રાજકોટ પીડીયુ હોસ્પિટલના સર્ટિફિકેટ છે તો પછી તેને નોકરી કેમ મળી? ફિટનેસ ફિટ સર્ટિફિકેટ કોણે કાઢી દીધું? આ પણ એક સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. જો 60% ડિસેબલ છે તો તેને ફિટનેસ કોણે બતાવ્યું? આ ડોક્ટર સામે પણ કાર્યવાહી થાય તો જ સાચી હકીકત છે તે સામે આવી શકશે. સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, એમ્સ હોસ્પિટલ જ્યારથી બાંધકામની શરૂઆત થઈ ત્યારથી જ વિવાદમાં સપડાઈ રહી છે ને હવે ભરતી વિવાદ છે તે અત્યાર સુધી માત્ર વાતો થઈ રહી હતી. કારણ કે ફરિયાદીઓ આવતા હતા, ફરિયાદો કરી રહ્યા હતા કે ભરતીની અંદર લાગવકસાઈ ચાલી રહી છે, પરંતુ નિર્ણય છે તો કોઈ સામે નથી આવતું. પરંતુ પુરાવા વગર કેવી રીતના સામે સ્પષ્ટ સાબિત થાય તે સૌથી મોટો સવાલ હતો. હવે તો ગુજરાત ફર્સ્ટ આગળ પુરાવા પણ આવી ગયા છે એટલે સ્પષ્ટપણે કહી શકાય છે કે એમ્સ હોસ્પિટલ છે તેમાં ભરતીને લઈને લાગવકસાઈ ચાલી રહી છે. આ સૌથી મોટો પુરાવો અત્યારે સામે આવ્યો છે. તાજેતરની અંદરને દાખલાની જો વાત કરીએ તો તાજેતરની અંદર પણ એમ્સ હોસ્પિટલની અંદર એમઓ એટલે કે એમબીબીએસ ડોક્ટરો જે અભ્યાસ કરી ચૂક્યા છે તેની ભરતી કરવામાં આવી હતી ને તેમાં જે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા છે તેમાં પણ માત્ર જે ગુજરાતીઓને બાકાત કરવામાં આવતા હોય તેવો આક્ષેપ થયો છે. ઇન્ટરવ્યુ ટાણે જ્યારે બોલાવવામાં આવ્યા છે તેમાં માત્ર ઇન્ટરવ્યુ જો ડોક્ટરોનું લેવાના હોય તો કઈ પ્રકારની પ્રેક્ટિસો કરી છે અત્યાર સુધી, ક્યાં તેમને ફરજ બજાવી છે, આ તમામ વિગતો પૂછવાની હોય છે. પરંતુ એમ્સ હોસ્પિટલમાં જાણે સેટિંગ ચાલતું હોય તેમ માત્ર નામ અને રહેણાંક જો રાજકોટનો પ્રોપર રહેવાસી હોય છે તો તેને ભરતીમાં પણ નથી લેવામાં આવતા. એટલે સૌથી મોટો સવાલ છે કે એમ્સ હોસ્પિટલ લોકોને સારવાર માટે બનાવવામાં આવી છે, પરંતુ આ એમ્સ હોસ્પિટલની અંદર દર્દીઓને સારવારની બદલે ભરતીના કૌભાંડ છે તે મોટા પાયે ચાલી રહ્યા હોય તે સ્પષ્ટપણે સાબિત થઈ રહ્યું છે. જોકે પરસોત્તમ રૂપાલે આ સમગ્ર મામલે જે તપાસની વાત કરવામાં આવી છે સંબંધિત અધિકારીઓ છે તેને જાણ કરશે, પરંતુ એક સાંસદ દ્વારા કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે તેને લેખિતમાં પણ ફરિયાદ કર્યા હોવાની વિગત સામે આવી છે કે રાજકોટ એમ્સ હોસ્પિટલમાં મોટા પાયે કૌભાંડો ચાલી રહ્યા છે. અમુક પુરાવા પણ મોકલ્યા હોવાની વિગત સામે આવી છે. એટલે કહી શકાય કે રાજકોટ એમ્સ હોસ્પિટલ છે તે ફરી વિવાદમાં આવી છે. તાજેતરનો જે વાત કર્યું 2 દિવસ પહેલાની, 2 દિવસ પહેલા એક ફાર્માસિસ્ટ છે તેને એક સાપ ડંખ મારે છે અને તેને ઝેર ચડે છે, પરંતુ રાજકોટની એમ્સ હોસ્પિટલ પોતાના જ કમ્પાઉન્ડમાં આવેલા ફાર્માસિસ્ટના કામ કરતા ફાર્માસિસ્ટ અભ્યાસ કરતા વિદ્યાર્થીને સારવાર નથી આપી શકતું. આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. મોટી મોટી વાતો થઈ રહી છે કે આટલી સારવારો છે, આ ભરતીઓ થઈ રહી છે, પરંતુ જે ખરા અર્થમાં સારવારની જરૂર છે તે ત્યાં હોતી નથી. એટલે સર્પડંખની, કારણ કે આ ગ્રામ્ય વિસ્તારની વચ્ચે આવેલું આ એમ્સ હોસ્પિટલ છે તો સૌથી વધારે સર્પડંખના કેસ પણ આવી શકે છે. એટલે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે, કૌભાંડનું વધુ એક કલંક છે તે એમ્સ હોસ્પિટલમાં લાગી રહ્યું છે. અત્યાર સુધી રાજકોટની પીડીયુ હોસ્પિટલ વિવાદોમાં આવતી, પરંતુ વારંવાર હવે એમ્સ હોસ્પિટલ છે તે પીડીયુ હોસ્પિટલની જેમ વિવાદોમાં સપડાતી શરૂઆત થઈ ગઈ છે. ભરતીથી લઈને સારવાર સુધીની તમામ વિવાદો છે તે એમ્સ હોસ્પિટલ સામે આવી ચૂક્યા છે. ધ્રુવી શાહ. જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો. તો પૂર્વ ડિરેક્ટર ડોક્ટર કટોચે દિવ્યાંગ દીકરાને અધિકારી બનાવી દીધો. જોકે જેવી રીતે સંવાદદાતા રહીમે પણ જણાવ્યું કે પહેલા પણ અનેક ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે, દર્દીઓની સારવારમાં ગેરરીતિ થાય છે, આ આક્ષેપો છે.